હેલો સખી, શું તમને એવું લાગે છે કે તમે સતત હંમેશા આપતા જ રહ્યા છો તમારો સમય, ઉર્જા, તમારી લાગણીઓને, પણ જોઈએ એવું તમારું માન અને સન્માન જળવાતું નથી? અને એ તમને વિચારવા માટે મજબૂર કરી શકે છે કે તમે ખરેખર કિંમતી છો કે નહીં. તો આજનો આ મહત્વપૂર્ણ સંદેશ તમારા માટે છે કે સખીઓ, માન તે જ જગ્યાએથી શરૂ થાય છે જ્યારે તમે તમારી જાત સાથે કેવી રીતે વર્તો છો એ નક્કી કરો છો. જ્યારે તમે તમારી જરૂરિયાતોને પ્રથમ પ્રાથમિકતા આપો છો, તમારી મર્યાદાઓ નક્કી કરો છો અને તમારા મંતવ્યો માટે ઊભા રહો છો ને, ત્યારે તમે બીજાઓને શીખવો છો કે તેઓએ તમારી સાથે કેવી રીતે વર્તવું જોઈએ. તો તમારી જાતને માન આપવાનું શરૂ કરો. તમારા જાત પ્રત્યે દયાળુ, ધીરજવંતુ અને કાળજીભર્યું વર્તન કરો અને સમજો કે તમારા આરોગ્ય અને તમારા સુખ પણ એટલા જ મહત્વના છે જેટલા કે બીજાના. જે તમારા માટે ઉપયોગી નથી તેના માટે ના કહેવાનું શીખો. તમારા માટે મર્યાદા નક્કી કરવી અને તમારી ઉર્જા અને શાંતિને બગાડતી વસ્તુને નકારવી એ સંપૂર્ણપણે યોગ્ય છે સખી. ના કહેવું એ સ્વાર્થીપણું નથી, પરંતુ આત્મસન્માન છે. ત્રીજું મહત્વનું, દોષ ભાવના વિના તમારા માટે અવાજ ઉઠાવો. તમારો અવાજ અને તમારી જરૂરિયાતો પણ મહત્વના છે. તો નિર્ભય અને નિર્વિઘ્ન રીતે તમારા માટે એક વકીલની જેમ ઉભા રહો. આજથી જ શરૂ કરો. તમારી જાતને તે પ્રેમ, એ માન અને એ કાળજી આપો જેના તમે હકદાર છો. આ અઠવાડિયે તમારી જાતને વધુ માન આપવા માટે તમારું કયું એક પગલું હશે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો.